નમસ્તે, હું તમને આજે શીખવીશ એસજીબી ચેપ્ટર નંબર 3 કોર બેલેન્સ પ્રકારનું અર્થ ફોલ પ્રોટેક્શન. તેમાં ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ પરનું ઇન્સ્યુલેટર ખરાબ થવાથી વાઇન્ડિંગ કોર સાથે જોડવામાં આવે છે. આનાથી પેદા થતા લીકેજ કરંટની કિંમત શોર્ટ સર્કિટ કરતાં ઓછી હોય છે. અર્થ ફોલ્ટ લાંબો સમય સુધી ચાલુ રહે તો વધારે નુકસાન થાય છે. આ માટે કોર બેલેન્સ પ્રકારનું પ્રોટેક્શન કહી શકાય છે. આકૃતિમાં આ પ્રકારના પ્રોટેક્શનનો ડાયાગ્રામ આપણે પાછળ જોઈ જઈશું. કરંટ ટ્રાન્સફોર્મરની કોરમાંથી પ્રાઇમરી વાઇન્ડિંગના 3 વાયર પસાર કરવામાં આવ્યા છે. કોર પર 1 સેકન્ડની વાઇન્ડિંગ છે. તેની સાથે રિલે કોઇલ જોડેલ છે. જ્યારે કોઈ અર્થ ફોલ્ટ થતો નથી ત્યારે ત્રણેય ફેઝ કરંટનો વેક્ટર સરવાળો 0 હોય છે અને સીટીની કોરમાં કોઈ રિઝલ્ટન્ટ ફ્લક્સ નથી હોતો. આથી સેકન્ડરીમાં અને પરિણામે રિલે કોઇલમાં કોઈ કરંટ વહેવા દેતો નથી. પરંતુ જ્યારે અર્થ ફોલ થાય છે ત્યારે પ્રાઇમરી કરંટનો વેક્ટર સરવાળો 0 થાય છે અને પરિણામે કોરમાં ફ્લક્સ પેદા થાય છે. આથી સેકન્ડરીમાં અને પરિણામે રિલે કોઇલમાંથી કરંટ પસાર થાય છે. આથી રિલે ઓપરેટ થાય છે. આ પ્રકારના પ્રોટેક્શનમાં ઓવરલોડ સામે રક્ષણ આપી શકતું નથી. બીજું, રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ પ્રોટેક્શન. તેમાં આપણે આકૃતિમાં જોઈશું પ્રાઇમરી છે, એક સેકન્ડરી છે અને સીટી જોડેલ છે. તેમાં ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ ડેલ્ટામાં જોડેલી છે અને સેકન્ડરી વાઇન્ડિંગ સ્ટારમાં જોડેલી છે અને સેકન્ડરી સાઈડમાં સીટી જોડવામાં આવેલ છે. ઉપર આકૃતિમાં જોયું તે પ્રમાણે ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ ડેલ્ટા જોડેલ છે અને સેકન્ડરી વાઇન્ડિંગ સ્ટારમાં જોડવામાં આવેલ છે અને સેકન્ડરી સાઈડમાં બાજુમાં એટલે કે સીટી જોડેલ છે. એક સીટી ન્યુટ્રલ સર્કિટમાં જોડેલ છે અને અર્થ ફોલ્ટ રિલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે. આ પ્રકારના જોડાણ જો પ્રોટેક્ટેડ ઝોનની અર્થ ફોલ્ટ થાય તો જ રિલે ઓપરેટ થાય છે. પરંતુ જો પ્રોટેક્ટ ઝોનની બહાર થાય છે તો અર્થ ફોલ થાય તો રિલે ઓપરેટ થઈ શકતું નથી. એટલે કે પ્રોટેક્ટેડ ઝોનની બહાર અર્થ ફોલ થાય છે તો રિલે કોઈ જ ઓપરેટ થતું નથી. રિલે એવું ને એવું જ રહે છે. આ સમજવા માટે ધારો કે ઉપરની આકૃતિ 2 ફેઝ પર જોડવામાં દર્શાવેલ જગ્યાએ અર્થ ફોલ થાય છે. આથી ન્યુટ્રલના સીટીમાંથી ફોલ્ટ કરંટ વહેશે. તેથી ન્યુટ્રલના સીટીની સેકન્ડરી તથા રિલેમાંથી કરંટ પસાર થશે અને રિલે ઓપરેટ થશે. અને હવે જ્યારે ઝોનની બહાર અર્થ ફોલ થાય છે ત્યારે આ રિલે કેવી રીતે ઓપરેટ થતું નથી તે જોઈએ. આ માટે આકૃતિમાં દર્શાવેલ સર્કિટ ધ્યાનમાં લઈએ. આપણે આ આકૃતિ સમજીએ. આકૃતિમાં જોયું તે મુજબ ધારો કે બી ફેઝ પર પ્રોટેક્શન ઝોન બહારની તરફ ફોલ થાય છે. આ વખતે ન્યુટ્રલના સીટી તથા બી ફેઝના સીટી બંનેમાંથી કરંટ પસાર થાય છે. આથી આ કરંટ સરખો થઈ જાય છે અને રિલેમાંથી કરંટ વહી શકતો નથી. ઓલ્ટરનેટરના પ્રોટેક્શનમાં જોયું તે પ્રમાણે ન્યુટ્રલની અમુક હદ સુધીના વાઇન્ડિંગના ભાગને પ્રોટેક્શન મળી શકતું નથી કારણ કે તેના લીધે ફોલ્ટ કરંટના રિલે ઓપરેટ કરવા માટે પૂરતો નથી હોતો. આથી વાઇન્ડિંગના અમુક ટકા ભાગને પ્રોટેક્શન મળી શકતું નથી. માટે આ પ્રકારના પ્રોટેક્શનને રિએક્ટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન કહી શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 3, સંયુક્ત ઓવરકરંટને અર્થ ફોલ પ્રોટેક્શન. કોર બેલેન્સ પ્રકારનું અર્થ ફોલ પ્રોટેક્શન ઓવરલોડ સામે રક્ષણ આપી શકતું નથી. કમ્બાઇન્ડ ઓવરકરંટ અને અર્થ ફોલ કરંટ પ્રોટેક્શનની સર્કિટ આપણે પાછળ જોઈશું. ટ્રાન્સફોર્મરમાં ડેલ્ટા અને સ્ટાર જોડેલ છે. પ્રાઇમરી લાઇનમાં સીટી બ્રેડેલ છે. ઓવરકરંટ રિલે 2 ફેઝમાં જોડેલ છે. ત્રીજા ફેઝમાં મેગ્નેટાઇઝિંગ રેઝિસ્ટર જોડેલ છે. અર્થ ફોલ રિલે ઓવરકરંટ રિલેના સ્ટાર પોઈન્ટ અને અર્થ ફોલ વચ્ચે જોડવામાં આવે છે. ફેઝ ટુ ફેઝ ફોલ્ટ અથવા ઓવરલોડ વખતે ઓવરકરંટ રિલે ઓપરેટ થાય છે.
જ્યારે અર્થ ફોલ્ટ વખતે અર્થ ફોલ્ટ રિલેમાંથી કરંટ પસાર થાય છે. આપણે ઉપર જોયું તે મુજબ આ જ પ્રમાણે પ્રોટેક્શન સેકન્ડરી વાઇન્ડિંગમાં પણ આપી શકાય છે. આ સર્કિટમાં જોઈ રહ્યા છીએ આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ તે ડેલ્ટામાં જોડેલી છે, સેકન્ડરી વાઇન્ડિંગ તે સ્ટારમાં જોડેલી છે. પ્રાઇમરી વાઇન્ડિંગને નીચે ઓવર કરંટ રિલે છે, તે 2 ફેઝમાં જોડેલ છે અને પ્રાઇમરી વાઇન્ડિંગની બાજુમાં સીટી જોડેલ છે. આ જે સર્કિટ છે તે આપણે અર્થ ફોલ્ટ કરંટ પ્રોટેક્શનની સર્કિટ છે. તેમાં ટ્રાન્સફોર્મર ડેલ્ટા સ્ટારમાં જોડેલ છે. પ્રાઇમરી લાઇનમાં સીટી જોડેલ છે. જે પ્રાઇમરીની બાજુમાં જે છે તે સીટી જોડવામાં આવેલું છે. ઓવર કરંટ રિલે તે 2 ફેઝમાં જોડેલ છે. પ્રાઇમરી વાઇન્ડિંગની નીચે જે ઓવર કરંટ રિલે છે તે 2 ફેઝમાં જોડવામાં આવેલું છે. ત્રીજા ફેઝમાં મેગ્નેટાઇઝેશન રેઝિસ્ટન્સ જોડેલો છે અને ઓવર કરંટ રિલે સ્ટાર પોઈન્ટ અને અર્થ ફોલ્ટ વચ્ચે જોડવામાં આવેલું છે. બુકુસ રિલેની આપણે ઉપર જોયું તે મુજબ એની બુકુસ રિલેની રચના જોઈએ. આ પ્રકારના રિલે એક નળાકાર ચેમ્બર છે. આ જે બુકુસ રિલે છે તે નળાકાર ચેમ્બર છે, જેને ટ્રાન્સફોર્મરની ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્કની વચ્ચે લગાડવામાં આવે છે. એટલે કે આપણે ટ્રાન્સફોર્મર છે તેને મેઇન ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્કની વચ્ચે લગાડવામાં આવે છે. અંદર એલ્યુમિનિયમના બનેલા 2 ફ્લોટ છે. આ ફ્લોટ સાથે મર્ક્યુરી સ્વિચ છે. એટલે આ 2 જે જોઈ રહ્યા છે તે ફ્લોટ છે અને એની ઉપર મર્ક્યુરી સ્વિચ ત્રાસી લગાવવામાં આવે છે. હેલ્પી કંડક્શનના મર્ક્યુરી ટ્યુબ ત્રાસી હોય છે. આ જે મર્ક્યુરી સ્વિચ છે તેમાં ત્રાસી હોય છે. આથી તેમાં રાખેલ વાયર જોડાતા નથી. એમાં કોઈ વાયર જોડાતા નથી. પરંતુ કોઈ કારણસર ટ્યુબ સીધી થાય તો મર્ક્યુરીના લીધે બંને કન્ટ્રેક્શન જોડાય છે. આ જે મર્ક્યુરી સ્વીપ છે તે ટ્રીપ થાય છે તો બંને જોડાય છે. સામાન્ય સંજોગમાં રિલે ઓઇલથી સંપૂર્ણ ભરેલું છે. જે આ બુકોઝ રિલે છે તે ઓઇલથી પૂરેપૂરું ભરેલું છે. મતલબ ઉપરના ફ્લોટની સામે રાખેલ મર્ક્યુરી સ્વિચમાંથી નીકળતા વાયર રિલે મારફત થઈને એલાર્મ સર્કિટ સાથે જોડાયેલા છે. આ મર્ક્યુરી સ્વિચ છે તે એલાર્મ સાથે જોડાયેલી છે. એટલે કે મર્ક્યુરી આ બુકોઝ રિલેમાં કંઈ પણ ફોલ થાય તો એલાર્મ વાગે છે. મર્ક્યુરી સ્વિચ ટ્રીપ થઈ જાય છે અને તેમાં એલાર્મ વાગે છે. એટલા માટે એલાર્મ સાથે જોડેલ છે. જ્યારે નીચેના ફ્લોટની સાથે રાખેલ મર્ક્યુરી સ્વિચમાંથી નીકળતા વાયર સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ સાથે જોડેલા છે. એટલે કે આ જે સ્વિચમાંથી નીકળતા વાયર છે તે સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ સાથે જોડેલા છે. રિલેની ઉપરની બાજુ રિલે કોક હોય છે. એટલે કે આ જે બુકોઝ રિલેની ઉપર જોવા મળે છે તે રિલે કોક છે. બુકોઝ રિલેનું હવે આપણે રચના જોઈ, હવે એનું કાર્ય જોઈએ કે એ બુકોઝ રિલે શું કામ કરે છે. જ્યારે ટ્રાન્સફોર્મરની ટેન્કમાં કોઈ ફોલ્ટ થવાની શરૂઆત થાય, એટલે કે થોડીક પણ શરૂઆત થાય ત્યારે ઓઇલમાં થોડો પ્રમાણમાં ગેસ જનરેટ થાય છે. એટલે કે જ્યારે પણ બુકોઝ રિલેમાં નાનો પણ ફોલ્ટ થાય છે તેમાં ઓઇલમાં થોડા પ્રમાણમાં ગેસ જનરેટ થાય છે. એટલે કે ગેસ ઉત્પન્ન થાય છે. ગેસ બબલ હળવા હોવાથી ટેન્કમાંથી કન્ઝર્વેટર ટેન્કમાં જાય છે. એટલે કે ગેસ બબલ્સ એટલે કે જે પરપોટા થાય છે એના તે હળવા એટલે કે હલકા હોય છે. એના હોવાથી ટેન્ક હોય એમાંથી કન્ઝર્વેટર ટેન્કમાં તરફ જાય છે. વચ્ચે બુકોઝ રિલે આવે છે. તેથી ગેસ બબલ્સ રિલેની ઉપરના ભાગે જમા થાય છે. ગેસ જે પરપોટા થાય છે બબલ્સ તે રિલેની ઉપરના ભાગે જમા થાય છે. આથી રિલેમાં ઓઇલનું લેવલ ઘટે છે. ઓઇલનું લેવલ છે ને તે ઘટી જાય છે, ઓછું થઈ જાય છે. ઉપરનો ફ્લોર નીચે આવે છે અને તેની મર્ક્યુરી ટ્રીપ સીપી થવાથી કન્ટ્રેક્શન જોડાય છે. આથી તેની સર્કિટમાં જોડાયેલ ઓક્સિલરી રિલે ઓપરેટ થાય છે. તેમાં જે સર્કિટમાં જોડાયેલી ઓક્સિલરી રિલે છે તે ઓપરેટ થઈ જાય છે અને તેને કન્ઝર્વેટર દ્વારા એલાર્મ વાગે છે. તેમાં જે એલાર્મ આવે છે તે કન્ઝર્વેટર દ્વારા એલાર્મ વાગે છે અને નજીકના ઓપરેટર પગલાં લે છે. એટલે કે નજીક જે કામ કરતો હોય માણસ તેમાં ઓપરેટના પગલાં લે છે. તેમાં
કામ કરવાનું કરે છે ચાલુ કરે છે. જેમ કે ટ્રાન્સફોર્મર પરનો લોડ ઓછો કરે છે. એટલે જે ટ્રાન્સફોર્મર જે લોડમાં કામ કરતું હોય તેનો લોડ ઓછો કરી દે છે. જ્યારે ટ્રાન્સફોર્મરમાં કોઈ ગંભીર પ્રકારનો ફોલ્ટ થાય છે ત્યારે મોટા પ્રમાણમાં ગેસ પેદા થાય છે અને ઓઇલ પણ ફૂલે છે. એટલે કે જ્યારે ટ્રાન્સફોર્મર ટેન્કમાં કોઈ મોટો ફોલ્ટ થાય છે ત્યારે મોટા પ્રમાણમાં ગેસ પેદા થાય છે, અંદર વધારે પડતો ગેસ પેદા થાય છે અને ઓઇલ પણ ફૂલે છે. એટલે વધે છે, ઓઇલ ઉકળે અને ફૂલે છે. જ્યારે ઝપાટાબંધ કન્ઝર્વેટર ટેન્ક તરફ જાય છે એટલે ફટાફટ કન્ઝર્વેટર ટેન્ક તરફ જાય છે. આથી રિલેના નીચેના ક્લોરના ક્લેપ પર દબાણ આવે છે. એટલે કે જે રિલે હોય છે તેના નીચેના ક્લોરમાં ક્લેપ પર દબાણ આવે છે એટલે વજન આવે છે. આથી મર્ક્યુરી સ્વિચ સીધી થાય છે. જ્યારે દબાણ આવે છે ત્યારે મર્ક્યુરી જે ત્રાસી હોય છે તે સીધી થઈ જાય છે અને કન્ઝર્વેટરના ક્લોઝ થાય છે. એટલે કોન્ટેક્ટ ક્લોઝ થઈ જાય, મર્ક્યુરીના કોન્ટેક્ટ ક્લોઝ થઈ જાય. આ કોન્ટેક્ટ મારફત સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ જોડેલી હોય છે. આ જે કોન્ટેક્ટ મારફત સર્કિટ બ્રેકર છે તેની કોઇલ ટ્રીપ થઈ જાય છે, એટલે કે બંધ થઈ છૂટી પડી જાય છે. તેથી ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થવાથી સર્કિટ બ્રેકર ઓપરેટ થાય છે. જ્યારે આ કોઇલ ટ્રીપ થઈ જાય ત્યારે આ સર્કિટ બ્રેકર ઓપરેટ થાય છે અને ટ્રાન્સફોર્મર સર્કિટમાંથી આઇસોલેટ થાય છે. રિલેના ઉપર આવેલા ટેસ્ટ કોકની મદદથી ગેસ બહાર કાઢવામાં આવે છે. એટલે કે જે ગ્લુકોઝ રિલે છે એની ઉપર જે કોક લગાડેલો હોય છે એનાથી એનું કાર્ય એ છે કે ગેસ બહાર કાઢવામાં આવે છે. તેથી રિલે રીસેટ થાય છે, એટલે કે મતલબ કે ફરીથી ઓપરેટ થાય છે. આ ગેસ પરના લિમિટેશન ટેસ્ટની મદદથી કયા પ્રકારનો ફોલ્ટ થવાનો છે તેની આગાહી કરી શકાય છે. આ ગેસના લિમિટેશન છે તેના ટેસ્ટની મદદથી આગળથી આપણને જાણ થઈ શકે છે કે મતલબ આગાહી કરી શકે છે કે કયા પ્રકારનો ફોલ્ટ થવાનો છે. આપણે નીચે જોઈએ, ગ્લુકોઝ રિલેના નીચે દર્શાવેલ ફોલ્ટ સામે રક્ષણ આપે છે. એટલે કે ગ્લુકોઝ રિલે હાનિ સામે રક્ષણ આપે છે. તેમાં પહેલું કોર બ્લાન્ટના ઇન્સ્યુલેટરનો ફેલ્યોર. બીજું લોકલ ઓવરહીટિંગ. એટલે કે કોઈ લોકલ ઓવરહીટિંગ થવાનું હોય તો આપણને ગ્લુકોઝ રિલે જાણ કરી શકે છે, તેની સામે રક્ષણ આપી શકે છે. ટાંકીમાં હવાનું દબાણ. એટલે કે જે મેઇન ટાંકી છે તેમાં કંઈ હવાનું દબાણ થયું હોય તો પણ આપણને ગ્લુકોઝ રિલે આપણને જાણ કરી શકે છે. લિમિટેશન શોર્ટ થવા. કોઈ પણ ટ્રાન્સફોર્મર ટેન્કમાં કોઈ પણ લિમિટેશન શોર્ટ થઈ જાય તો પણ આપણને ગ્લુકોઝ રિલે ઓપરેટ થઈને જાણ કરી શકે છે. લીકેજના લીધે ઓઇલમાં લેવલનો ઘટાડો. એટલે કે ટ્રાન્સફોર્મર ટેન્કમાં કોઈ પણ લીકેજ થતું હોય તેમાં ઓઇલ થોડું કરીને ઘટતું હોય એટલે ઓઇલનો લેવલમાં ઘટાડો થતો હોય તો પણ આપણને ગ્લુકોઝ રિલે જાણ કરી શકે છે. બે ફેઝ વચ્ચે શોર્ટ સર્કિટ. બે ફેઝ વચ્ચે કોઈ પણ શોર્ટ સર્કિટ થઈ હોય તો પણ આપણને ગ્લુકોઝ રિલે આગળથી જાણ કરી શકે છે. વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ. એટલે કે વાઇન્ડિંગમાં કોઈ પણ શોર્ટ સર્કિટ થઈ ગઈ હોય તો પણ આપણને ગ્લુકોઝ રિલે એલાર્મ વગાડીને જાણ કરી શકે છે. વાઇન્ડિંગમાં અર્થ ફોલ્ટ. વાઇન્ડિંગમાં એટલે કે બે વાઇન્ડિંગમાં અર્થ ફોલ્ટ થઈને વાઇન્ડિંગમાં અર્થ ફોલ્ટ થયો હોય તો ગ્લુકોઝ રિલે આપણને જાણ કરે છે. આપણે બાજુમાં જોઈએ છીએ કે મેઇન ટેન્ક છે અને કન્ઝર્વેટર ટેન્કની વચ્ચે ગ્લુકોઝ રિલે લગાડવામાં આવે છે. ગ્લુકોઝ રિલેના ફાયદા અને લિમિટેશન જોઈએ. તેમાં ફાયદામાં જોઈએ પહેલું સાદી રચનાવાળો રિલે. એટલે કે સાદી રચનાવાળો રિલે હોય છે. બીજું અમુક પ્રકારના ફોલ્ટમાં આગાહી પ્રથમથી કરી શકે છે. એટલે કે જે અમુક ફોલ્ટ હોય એની આગાહી આપણને આગળથી પ્રથમ એટલે કે આગળથી કરી શકે છે. લિમિટેશન જોઈએ. કન્ઝર્વેટર હોય તેવા ઓઇલ કુલ પ્રકારના ટ્રાન્સફોર્મર માટે જ ઉપયોગી છે. એટલે કે આ જે ઓઇલ કુલ પ્રકારના ટ્રાન્સફોર્મર માટે જ ઉપયોગી છે. બીજું મર્ક્યુરી સ્વિચનું સેટિંગ અતિશય સેન્સિટિવ રીતે કરી શકતું નથી, કારણ કે નહીંતર થોડા વાઇબ્રેશનથી જ પણ રિલે ઓપરેટ થઈ જાય છે. એટલે કે થોડું પણ વાઇબ્રેશન થાય તો જ રિલે ઓપરેટ થઈ જાય છે. ત્રીજું જોઈએ, રિલે સ્લો એક્ટિવ પ્રકારનું છે. ઓછામાં ઓછો ઓપરેટિંગ ટાઈમ 0.1 સેકન્ડ અને એવરેજ
ઓપરેટિંગ ટાઈમ 0.2 સેકન્ડ છે. 500 કેવીથી ઓછા કેપેસિટીવાળા ટ્રાન્સફોર્મર માટે ગ્લુકોઝ રિલેનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે કે 500 કેવીથી ઓછી હોય તેના કેપેસિટીવાળા ટ્રાન્સફોર્મરમાં ગ્લુકોઝ રિલેનો ઉપયોગ કરવામાં આવતો નથી. 500 કેવીથી વધારે કેપેસિટીવાળા ટ્રાન્સફોર્મર હોય તો જ ગ્લુકોઝ રિલેનો ઉપયોગ કરવામાં આવે છે. વાઇન્ડિંગ ટેમ્પરેચર અને પ્રોટેક્શન. તેમાં આપણે જોઈએ ટ્રાન્સફોર્મરમાં કોર તથા વાઇન્ડિંગમાં કુલિંગ માટે કુલિંગ સિસ્ટમ પ્રયોજવામાં આવે છે. એટલે કે જે ટ્રાન્સફોર્મરમાં કોર અને વાઇન્ડિંગ છે તેમાં કુલિંગ સિસ્ટમ રાખવામાં આવે છે. કારણ કે જો વાઇન્ડિંગનું ટેમ્પરેચર અમુક હદ કરતાં વધી જાય છે તો વાઇન્ડિંગમાં ઇન્સ્યુલેટર પર ખરાબ અસર થાય છે. એટલે કે જો વાઇન્ડિંગ ટેમ્પરેચર છે તેની હદ હોય તેના અમુક હદ હોય એના કરતાં વધી જાય તો વાઇન્ડિંગમાં ઇન્સ્યુલેટર પર ખરાબ અસર થાય છે અને તેના લીધે લાંબા ગાળા સુધી નુકસાન થાય છે. એટલે કે જે આ કુલિંગ સિસ્ટમ ના રાખવામાં આવે છે તો તેના લીધે લાંબા ગાળા એટલે કે લાંબા સમય સુધી એના પર નુકસાન થાય છે. આથી વધારે કેપેસિટીવાળા ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગના અતિ ટેમ્પરેચર સામે પ્રોટેક્શન આપવામાં આવે છે. એટલે કે એના લીધે વધારે જે કેપેસિટીવાળું ટ્રાન્સફોર્મર છે એટલે કે વાઇન્ડિંગના અતિશય ટેમ્પરેચર સામે પ્રોટેક્શન આપવામાં આવે છે. એટલે કે એના સામે રક્ષણ આપવામાં આવે છે. આપણે ઉપર જોયું તે મુજબ મર્ક્યુરી થર્મોમીટરમાં ઓપરેટ થતા બોર્ડન પ્રકારના ઇન્ડિકેટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જે મર્ક્યુરી થર્મોમીટર છે એને ઓપરેટ થતા બોર્ડન પ્રકારના ઇન્ડિકેટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના ઇન્ડિકેટરમાં અમુક સેટ કરેલા ટેમ્પરેચર પર ઇન્ડિકેટર કાંટો એટલે કે જ્યારે કાંટો પહોંચે છે ત્યારે કનેક્ટેડ થાય છે તેવી વ્યવસ્થા રાખવામાં આવે છે. એટલે કે જે આ પ્રકારના ઇન્ડિકેટર છે તેના અમુક સેટ કરેલા હોય છે, કાંટો સેટ કરેલો હોય છે. જ્યારે પણ કાંટો ત્યાં પહોંચે ત્યારે કનેક્ટેડ થાય તેવી વ્યવસ્થા એટલે કે કનેક્ટ થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. 1 કે 2 આવા કનેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે કે એક હોય કાં તો 2 કનેક્ટ હોય તેવા ઉપયોગ કરવામાં આવે છે. આ કનેક્ટથી રિલે ઓપરેટ કરીને તેની મદદથી કુલિંગ ફેન ચાલુ કે બંધ રાખવામાં આવે છે અથવા તો એલાર્મ આપવામાં આવે છે અથવા તો એલવી સર્કિટ બ્રેકરને ટ્રીપ કરવામાં આવે છે. એટલે કે જે આ કનેક્ટર રિલે છે તેની મદદથી કુલિંગ ચાલુ થાય કાં તો બંધ થાય એવી કાં તો એલાર્મ આપવામાં આવે છે કાં તો એલવી સર્કિટને બ્રેકરને ટ્રીપ કરવામાં આવે છે. આવી સિસ્ટમ કરવામાં આવે છે. હાલમાં મર્ક્યુરી સ્વિચમાં બદલે થર્મોકપલ કે રેઝિસ્ટર ટેમ્પરેચરમાં ડિરેક્ટર એટલે કે આરટીડીનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક કંટ્રોલવાળા ટેમ્પરેચર ઇન્ડિકેટર અને કંટ્રોલનો ઉપયોગ થાય છે. ટ્રાન્સફોર્મરમાં ઉદ્ભવતા એનાબિલિટી તથા ફોલ્ટ અને તે સામે આપતા પ્રોટેક્શન. તેમાં એનાબિલિટી કન્ડિશન જોઈએ, પ્રોટેક્શન છે અને રીમાર્ક છે. તેમાં ઓઇલ લેવલની નીચે જસ્ટ શરૂ થતો ફોલ્ટ. તેમાં પ્રોટેક્શન એ છે એનું પ્રોટેક્શન એવું આવે છે કે ગ્લુકોઝ રિલે એલાર્મ આપે છે અને રીમાર્કમાં 500 કેવીથી વધારે રેટિંગવાળા ટ્રાન્સફોર્મર માટે ગ્લુકોઝ રિલે વપરાય છે. એટલે કે 500 કેવીથી વધારે ટેમ્પરેચરવાળા રેટિંગવાળા હોય તેમાં જ ગ્લુકોઝ રિલે વપરાય છે. બીજું, ઓઇલ લેવલની નીચે ગંભીર ફોલ્ટ થવો. એમાં પ્રોટેક્શનમાં ગ્લુકોઝ રિલે સર્કિટ બ્રેકરને ટ્રીપ કરે છે. મર્જ પ્રાઇસ પ્રોટેક્શન, હાઈ સ્પીડ નાઇ કરંટ ઓવર કરંટ રિલે. તેમાં રીમાર્કમાં ગ્લુકોઝ રિલે વધુ ધીમું છે અને 5 કેવી અને તેની ઉપરના રેટિંગ માટે પ્રાઇમ પ્રોટેક્શનનો ઉપયોગ થાય છે. તેમાં ત્રીજું જોઈએ અર્થ ફોલ્ટ. તેમાં પ્રોટેક્શનમાં મર્જ પ્રાઇસ પ્રોટેક્શન, અર્થ ફોલ પ્રોટેક્શન, રિએક્ટેડ અર્થ ફોલ પ્રોટેક્શન અને ટાઈમ એમ અર્થ ફોલ પ્રોટેક્શન. એમાં ચોથું જોઈએ 3 ફોલ્ટ. તેમાં રિએક્ટેડ ગ્રેડેડ ટાઈમ લેક ઓવર કરંટ રિલે અને બીજું એચવી ફ્યુઝ. તેમાં તેનું રીમાર્ક એ છે કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર માટે 500 કેવીથી સુધીના ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર થઈ શકે છે. પાંચમું જોઈએ ઓવરલોડ. તેનું ઓવરલોડનું પ્રોટેક્શન એ છે કે થર્મલ ઓવરલોડ રિલે અને બીજું ટેમ્પરેચર ઇન્ડેક્ટર
અને ઓવરલોડનું રીમાર્ક એવું છે કે કંટ્રોલ બોર્ડ પર ટેમ્પરેચરમાં દર્શાવવામાં છે તે અમુક ટેમ્પરેચર પર ફેન ચાલુ થાય છે, બાકી અમુક જ ટાઈમ સુધી ફેન ચાલુ થશે, બાકી ફેન ચાલુ થાય નહીં. છેલ્લું, લાઇટિંગ અને સ્વિચિંગ લીધે થતા હાઈ વોલ્ટેજ સર્જ, એનું પ્રોટેક્શન જોઈએ આપણે. તે પહેલું હોર્ન ગેપ અને બીજું લાઇનિંગ મેનેસ્ટર. હવે આપણે લાસ્ટ જોઈએ વિવિધ પ્રકારના ટ્રાન્સફોર્મર માટે અપાતા પ્રોટેક્શન. તેમાં ટ્રાન્સફોર્મરનો પ્રકાર અને પ્રોટેક્શન. તેમાં પહેલો ટ્રાન્સફોર્મરનો પ્રકાર જોઈએ, નાના ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. તેનું પ્રોટેક્શન અર્થ ફોલ પ્રોટેક્શન અને ફેઝ ફોલ પ્રોટેક્શન માટે એચવી ફ્યુઝ. અને બીજું 500 kV જેવા અગત્યના ટ્રાન્સફોર્મર માટે ઓવર કરંટ અને અર્થ ફોલ રિલે. તેમાં બીજું જોઈએ 500 kV અને તેથી વધારે રેટિંગવાળા અગત્યની જગ્યાએ આવેલા ટ્રાન્સફોર્મર. તેનું પ્રોટેક્શન એ છે કે સંયુક્ત અર્થ ફોલ પ્રોટેક્શન, બીજું ઓવર કરંટ પ્રોટેક્શન અને ત્રીજું બુકોઝ રિલે. આપણે ટ્રાન્સફોર્મરનો પ્રકાર ત્રીજો 5 kV અને તેથી વધારે રેટિંગવાળા ટ્રાન્સફોર્મર. પ્રોટેક્શન, પહેલું પ્રોટેક્શન ડિસ્ટ્રીબ્યુશન પ્રોટેક્શન, બીજું સર્ટેડ ક્રેક્ડ અર્થ ફોલ પ્રોટેક્શન, ત્રીજું ઓવર કરંટ પ્રોટેક્શન, ચોથું બુકોઝ રિલે, પાંચમું ઓવર ટેપ ચેન્જર માટેનું પ્રોટેક્શન વગેરે.